મારો વોર્ડ મારી વાત એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆતમાં આજે વાત કરીશું રાજકોટના વોર્ડ નંબર 3ની। આ વોર્ડમાં લોકો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કઈ બાબતોને ધ્યાનમાં રાખીને મતદાન કરશે અને વિસ્તારના લોકોની શું સમસ્યા છે જાણીએ। આપણે આવી પહોંચ્યા છીએ રાજકોટના વોર્ડ નંબર 3ની અંદર આપણે આવી પહોંચ્યા છીએ। આ વિસ્તાર છે તેમાં સૌથી વધારે મધ્યમ વર્ગના લોકો વસવાટ કરે છે। અલગ અલગ જે સોસાયટી અને એપાર્ટમેન્ટના પ્રમુખ, સેક્રેટરી અને આગેવાનો આપણી સાથે છે। સીધા જ આપણે લોકો સાથે વાત કરીશું। 5 વર્ષ દરમિયાન કયા કયા કામો થયા છે, કયા કયા કામો કરવાના બાકી છે, સીધા જ આપણે લોકો સાથે, પ્રમુખો સાથે વાત કરીશું। શું નામ, કઈ સોસાયટી તમારી? રેલનગર આસ્થા સોસાયટી, ગોવર્ધન એપાર્ટમેન્ટ। પ્રમુખ છો તમે? હા। શું કહેશો, આ મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, વોર્ડ નંબર 3ની અંદર મુખ્ય પ્રશ્ન શું અને કયા કયા કામો થયેલા છે? હમણાં થોડા દિવસો પહેલાં રસ્તાનું કામ થયું છે। ટીપર વેન હાલતા આવતી નથી, બરોબર। પછી અમારા જાગૃત કોર્પોરેટર શ્રી દિલીપભાઈ આસવાણીને ફોન કરીને અમે કહી છીએ, ગૌરવભાઈ પૂજારાને કહી છીએ। બીજું કૂતરાનો ત્રાસ છે, પણ કોર્પોરેશન કોઈ જવાબદાર માણસને મોકલીને પકડાવતા નથી। બાકી પાણી આવે છે પૂરતા પ્રમાણમાં? હા। કઈ સોસાયટી તમારી? કઈ સોસાયટી? મારી કોલસાવાળી 2 છે અને અમારે પાણીનો પ્રશ્ન છે કે પાણી ખાલી રાજકોટને 20 મિનિટમાં જ આપે। અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર અમુક ઠેકાણે અડધી કલાક 45 મિનિટ આપે છે, અમુક કલાક આપે છે। મોર ઓવર પાણી સાથે ઓલું ડ્રેનેજનું પાણી પણ મિક્સ થઈ જાય છે, એટલે એટલી ગંદુ વાસ આવે છે। એટલે ન છૂટકે વહેલા ઉઠીને પહેલાં વી હેવ ટુ ચેક કે પાણી બરોબર આવે છે કે નહીં, શુદ્ધ આવે જ નહીં, પછી ટાંકો ભરવાનું રહે છે। એટલે તમારો કયો વિસ્તાર છે? અને પ્લોટ શેરી નંબર 15 વિનર્સ એપાર્ટમેન્ટ પાસે। હવે 5 વર્ષ દરમિયાન અહીંયા લાઇટ, પાણી, સાફ સફાઈના જે કાંઈ બી પ્રશ્નો હતા તે તમામ પ્રશ્નોનું નિરાકરણ આ વોર્ડના કોર્પોરેટર શ્રી અતુલભાઈ રાજાણી, ગૌરવભાઈ પૂજારા, દિલીપભાઈ આસવાણી, આ વિસ્તારના કોઈ બી આગેવાન હોય, લતાવાસીઓ હોય, જ્યારે પણ એને કાંઈ પણ કમ્પ્લેન હોય ફોન કરે તુરંત એ લોકોએ કામ કરી આપેલું હતું। આ વિસ્તારની અંદર આટલા બધા પ્રશ્નો એમ છે કે કોર્પોરેશનની અંદર ઘણીવાર અનેક ફરિયાદો કરવા છતાં કામગીરી થતી નથી હોતી, બરાબર? તમે કીધું કોર્પોરેટરો કામ કરે છે, તો પ્રશ્નો કેમ છે આટલા બધા? કોર્પોરેટરો બરાબર કામ કરે છે, પણ કોર્પોરેટરો ઉપર લેવલે જ્યારે કમ્પ્લેન કરતા હોય ત્યારે ઉપર લેવલથી કામગીરી બરાબર ન થતી હોય, અધિકારીઓ ન કરી શકતા હોય કોર્પોરેશનના। સારું કામ બતાવો તમારા વિસ્તારમાં થયું હોય। મહાનગરપાલિકાએ કર્યા હોય એવા કે રસ્તાઓ બનાવેલા હતા, પાણી નિયમિત આપે છે, પણ પાણીનો ફોર્સ થોડો ઓછો આવે છે। ચોક્કસ અન્ય લોકો સાથે વાત કરી। શું નામ, કયું એપાર્ટમેન્ટ? ચંદ્રકાંત આહુજા છે, આહુજા એપાર્ટમેન્ટમાં રહું છું, ત્યાંના પ્રમુખ છું હું। અમારા વોર્ડમાં કોર્પોરેશન દ્વારા સારા કામ એવા કરવામાં આવે છે કે અમારા કોર્પોરેટરે જે કામ કરેલા છે અને પેવર બ્લોક ને એ બધું નખાવેલું છે, જે કાંઈ પણ પ્રશ્નો હોય છે એ લોકો તાત્કાલિક હલ કરી આપે છે અમને। પણ જે તંત્ર દ્વારા જે કામગીરી બરાબર નથી થતી એ થોડીક તકલીફ પડે જ છે। અને એ સિવાય જે ટીપરવાન આવે છે, તો ટીપરવાનનો નિયમ એવો છે કે એ લોકોએ કચરો ઉપાડવાનો છે, જબકે એ લોકો એક બાજુ ઊભા રહી જાય છે અને એ લોકોને ત્યાં આપણે કચરો નાખવા જવું પડે છે કમ્પલસરી। સારું કામ શું થયું છે 3 નંબરમાં 5 વર્ષ દરમિયાન મહાનગરપાલિકાએ કર્યું હોય મોટું કામ એવું કોઈ ખરું? મહાનગરપાલિકા દ્વારા કોઈ મોટું કામ નથી કરતા, પેવર બ્લોક ને એ બધું નાખવામાં આવ્યા છે અને એવું સંભળાય છે કે અમારા કોર્પોરેટર શ્રીઓ દ્વારા એની ગ્રાન્ટમાંથી હવે રોડ રસ્તા ને બધું કરવાના છે હમણાં નવા, આખા જંકશન પ્લોટ ને કૈલાસવાડી વિસ્તારમાં। એક મોટો પ્રશ્ન છે રેલનગર નહીં, વોર્ડ નંબર 3નો જે અંડરબ્રિજનો જે પ્રશ્ન છે, સૌથી મોટો પ્રશ્ન છે, એના વિશે શું કહેવા માંગશો? કેમ કે દરરોજ 15-20 લોકો ત્યાં પડે છે। અંડરબ્રિજનો પ્રશ્ન છે ને વર્ષો જૂનો છે અને કોર્પોરેટરે બહુ એના માટે લડત કરી। ત્યાં આગળ છે ને કાળા ચશ્મા, ઊંધા ચશ્મા ને બધું કમિશનર સાહેબ સામે કર્યું, પણ એનો કોઈ નિવાડો નહીં અને રોજ કેટલાય લોકો હજી પણ સ્લીપ થાય છે। કોઈ વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા એની અંદર ગારો કીચડ થાય છે એને કાઢવા માટે પણ કોઈ વ્યવસ્થા નથી। એ લોકોએ પહેલાં કીધું કે અમે કરશું, પણ એ પ્રકારનું કોઈ કામ નથી। અને ઇવન મુખ્યમંત્રીને શીખે અહીં આગળથી રજિસ્ટ્રેડીથી લેટર મોકલેલો છે, છતાં પણ એ લોકોની આંખ ઉઘડતી નથી કે ભાઈ આ લોકો રોજ આટલા જણા પડે છે અહીંયા આગળ। અધિકારીઓ શું કહે છે તમને? બસ એ લોકો કહે છે કે આ બધો પ્રશ્ન છે એ રેલવે અને તંત્ર અને કોર્પોરેશન વચ્ચે ફસાયેલો છે। ઓલા લોકો નાણાં ફાળવતા નથી, આ લોકો સપોર્ટ કરતા નથી। બ્રિજ ચોમાસામાં બંધ પણ થઈ જાય છે? બંધ જ હોય છે અને હજી પણ ચોમાસું પતી ગયા અને 4-6 મહિના થઈ ગયા, હજી ત્યાં પાણી ભરાયેલું છે। તમે એનું રેકોર્ડિંગ કરીને બતાવી શકો છો કમિશનરને। તમે કયા વિસ્તારમાંથી આવો છો? શું નામ? મારું નામ નિલેશ પરચાણી છે, હું જંકશન વિસ્તારમાંથી આવું છું। હા, જંકશન પ્લોટ વિસ્તારમાંથી આવું છું।
મારી સમસ્યા એ પાણીની સમસ્યા છે કે ભાઈ કોર્પોરેશન દ્વારા જે પાણી રોજ રોજ આવે છે તેમાં પાણીનો ફોર્સ ખૂબ જ ધીમું રહે છે. વિતરણ વ્યવસ્થામાં થોડુંક ધ્યાન દેવું જોઈએ. પાણીનું પાણી ભરાય છે ચોમાસામાં કે ના એવું નથી, પણ પાણીનું ફોર્સ જે છે જે રોજિંદો આપણે પાણીનો વપરાશ છે તેમાં ઘટ પડતી હોય છે, એટલે એ એક ઉકેલ લાવવાની જરૂર છે. ચોક્કસ. તમે શું કહેશો, કઈ સોસાયટીમાંથી આવો છો? જંકશન પ્લોટ 13 નંબર યોગિતા અને કૃષ્ણા એપાર્ટમેન્ટ. અમારી ગલી છે ને ત્યાં જ અમારે સ્ટ્રીટ લાઇટ જ નહોતી અત્યાર સુધી. કેટલી વાર કમ્પ્લેન કરી તો બી થતું નહોતું. અને પ્લસ બીજું એક હતું કે અમારે જે મ્યુનિસિપાલિટીની લાઈન હોય ને નળની, અમારી સામેના જ ફ્લેટમાં એ તૂટેલી હતી. એનું પાણી બીજી શેરી સુધી જતું હતું. એ ક્વેશ્ચન કેટલા ટાઈમથી હતો, એના લીધે ડેન્ગ્યુના મચ્છર થાય, ઓલું થાય, કોઈ કરતું નહોતું. પછી અતુલભાઈને મેં કોલ કર્યો, અડધી જ કલાકમાં અતુલભાઈ ગૌરવભાઈ બે આવ્યા અને જે લાઇટનો પ્રોબ્લેમ હતો એ સોલ્વ થઈ ગયો અને પાણીનું હતું એ બી અડધી કલાકમાં સોલ્વ થઈ ગયું. પ્લસ જુઓ છો તમે, અત્યારે જોઈ શકો છો કચરો કેટલો છે, સરખું સાફ સફાઈ નથી થતી. મારે ત્યાં બી આ જ પ્રશ્ન છે કચરાનો જ, કે જે બારે શેરીમાં જે કચરા હોય છે ને એના માટે જ મારે છે. વોર્ડ નંબર 3 ની અંદર ઘણા બધા પ્રશ્નો છે. હજી પણ મહાનગરપાલિકાએ ઘણું બધું કરવાનું બાકી છે તેવું આ વિસ્તારના લોકો છે તેમનું કહેવું છે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.